પેશન્ટોને છે ને જનરલી ડર હોય છે ડાયાલિસિસનો કે સાહેબ ગમે તે થાય ડાયાલિસિસ ન આવે એવું કંઈક કરો. જ્યારે કિડની ફેલ થઈ જાય ત્યારે ડાયાલિસિસની જરૂર પડે. તો એ પેશન્ટોનો સ્પેશિયલી ડર કાઢવા ડાયાલિસિસની પ્રક્રિયા શું હોય એ આજે હું તમને બતાવવાનો છું. અહીંયા ફિસ્ચ્યુલા હોય એક મોટી નળી જે આપણે ડાયાલિસિસ માટે બનાવતા હોઈએ હાથમાં સર્જિકલી બનાવવામાં આવે. ત્યાંથી બ્લડ લેવામાં આવે, એક સોય નાખીને એ બ્લડ ત્યાં મશીનમાં જશે. ત્યાં મશીનમાં બ્લડ પંપ હોય જે ત્યાંથી બ્લડ ખેંચવામાં આવે 250 ml પર મિનિટની ગતિથી અત્યારે ખેંચાય છે. ત્યાંથી બ્લડ જાય ફિલ્ટરમાં. આ ફિલ્ટરમાં એક તરફ બ્લડ હોય અને એક તરફ ડાયાલાઇઝેટ હોય, જેમાંથી કચરો બધો ડાયાલાઇઝેટ બાજુ જતો રહે. આપણે પાણીનું ફિલ્ટર હોય એ રીતે જ રિવર્સ ઓસ્મોસિસથી અને શુદ્ધ કરેલું બ્લડ પછી નીચેથી બહાર કાઢી અહીંયા એર ફિલ્ટર હોય એટલે કંઈ એર બબલ કે ન જાય અને પછી ત્યાંથી ફરી પેશન્ટના શરીરમાં નાખવામાં આવે. તમે જોઈ શકો છો પેશન્ટને આમાં કંઈ તકલીફ ન થાય. જ્યારે સોય નાખવાની હોય ત્યારે જે દુખાવો થયો એ દુખાવો થાય. જનરલી 4 કલાકનું ડાયાલિસિસ સેશન દર વખતે કરવામાં આવે એટલે અઠવાડિયામાં 2 વાર થતું હોય તો 8 કલાક, અઠવાડિયામાં 3 વાર થતું હોય તો 12 કલાકનું ડાયાલિસિસ અઠવાડિયામાં કરવાનું થાય. કેવું છે તમને પાછા ભાઈ? બહુ સાવ સબસે કાંઈ તકલીફ છે? કેટલા વર્ષથી ડાયાલિસિસ થાય છે? 4 વાર 4 વર્ષ ડાયાલિસિસ. અત્યારે આજે આવ્યું છે કોઈ ભેગું? કોઈ ભેરવા આવતું નથી, એકલો જ એકલા આવીને કરાવીને એકલા વયા જાવ? ઈચ્છા સરસ સરસ લ્યો.